હાલો. જય હિન્દ, જય ભારત. ખેડૂત મિત્રો, આજે આપણે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં વંથલીમાં કેમાં જમીન આવે? વંથલી ગામમાં જ જમીન આવે છે. આમાં ઘંટિયાની ધારમાંથી જમીન આવી જાય છે અને આપણે 17 વીઘાની મગફળી છે. તમે જોવા બતાવો, આખો ખેતર બતાવો. મગફળી અને તુવેર GJP1 તુવેર છે અને બઠડી આપણે 41 નંબર મગફળી વાવી છે. મગફળી બે પ્રકારની 41 નંબર આવે છે, એક ઉભળી ભાગે છે અને એક બઠડી આ ભાગે છે. એમાં આપણે જે બઠડી પ્રકારની મગફળી થાય 41 નંબરની મગફળી વાવી છે, આમાં 17 વીઘાની મગફળી છે. એ મગફળીની લાક્ષણિકતા એ છે કે મગફળી છે ને આડી ફૂટ થાય. જ્યારે તમારી મગફળી 60 દિન થાય ત્યાં તમને મગફળી ગમતી નથી. ધીમે ધીમે કરતાં કરતાં મગફળીમાં ગ્રોથ થાય અને મગફળી ગમે. જો 60 દિનમાં આ મગફળીના થઈ ગયા છે, આજ લગભગ માનો ને કે 13 તારીખ થઈ ગઈ, એટલે મારા અંદાજ પ્રમાણે 20 તારીખનું વાવેતર ગણો તમે, 7 દી કે 3 મહિના પૂરા થાય, બરોબર છે ને? આવો માલ છે આની અંદર. બઠડી એટલે ઝાડવું નાનું હોય આનું, બરાબર. થોડું બતાવું તમને ઉપાડી, જો તમને તૂટી ગયું, બરાબર. બતાવું થોડું તમને આડું ઉપાડી જોઈ જો. આ રીતનો માલ છે અમારો. આ 41 નંબરનો માલ છે, બઠડી 41. જોવો તમે આ. અને આનો હાઈ સ્કોર આપણે વખાણ નથી કરતા, પણ ધંધોર ગામની અંદર ઘણા ખેડૂત એમ કહે છે કે વીઘે 40 મણ મગફળી થઈ છે. અને આ મગફળીમાં ખેડૂતને ખરેખર ભગવાનની થોડી કૃપા હોય, થોડુંક વાતાવરણ સારું હોય અને ટાણે ટાણે ખાતર દવા આવા ડોઝ લાગતા હોય, પાણી મળતું હોય તો વીઘે 30 મણ 35 મણ અને 40 મણ સુધીના ઉતારા આવે છે. તો આ બઠડી અને ઉભળીનો ફેરફાર એ છે કે બઠડી છે એ આડી ભાગે અને ઉભળી મગફળી છે એ ઊભી ભાગી જાય. એટલે બઠલી મગફળી છે એમાં ફ્લાવરિંગ જબરજસ્ત આવે છે. ખબર તમને પહેલાં શરૂઆતમાં માંડવી ન ગમે, ધીમે ધીમે તમારી મગફળી તમને ગમવા માંડે અને આવો માલ છે. તમે જોવા આની અંદર અમે ચાર વખત ફૂગનાશક દવા મારી છે. એજો ટેબુ, પછી એજોક્સ્ટ્રો ભાઈ આપણે ટેબુ સલ્ફર, પછી આપણે પ્રાયોક્સર, એમાં અલગ અલગ પ્રકારના ફંગીસાઇડ દવાના ઉપયોગ કર્યા છે. અને ખાસ આ મગફળીની અંદર વધારે જો આવે આ પાન દવા થઈ. તમે જોવા આ ગેરું ટીકા ટૂંકમાં ટીકા લાગે. તમે જોવા એટલે આની અંદર ખાસ 41 નંબર મગફળી ખેડૂત મિત્રો તમે વાવો તો ફંગીસાઇડ દવા સારામાં સારી 4 થી 5 વખત મારવાની તમે. અને કથરીન દવા આપણે 05234 છે, 13045 છે, 0050 છે, 2828 છે, બધા ખાતર તો પછીની વાત છે. પણ તમારી મગફળીની અંદર ખાસ કરીને આપણે ફંગીસાઇડ દવાનો ઉપયોગ વધારે કરવાનો અને કથરીન દવાનો, જેથી કરીને પાંદડા તમારા લીલા સમશે એટલે કરીએ. જો આ લગભગ 85 દીની માંડવી થવા આવી, 80 દી ઉપરની માંડવી, હજી પાંદડા આવવા છે. પણ હજી મગફળીને ટકાવવા માટે આપણે સારામાં સારું ફૂગનો 1 થી 2 વખત મારશું આમાં, ત્યારે આ પાંદડા રહે. જો આ તમે જુઓ તો ખરેખર આ મગફળી દોઢ ખાંડી હવા ખાંડી દોઢ ખાંડી થાય. તમે જુઓ આ જનરલી માલ આવો છે. પણ આ વખતે પ્રશ્ન મોટો છે મગફળીમાં જે હળવો આવ્યો. તમે જો હળવો આમાંય દેખાય છે ક્યાંક જુઓ. અને ઝીણો માલ ઘણો હોય. તમે જોવા જ આ હજી એકાદું કદાચ પાણી પાવું જોઈએ ત્યારે મગફળીનો આ માલ આખો પેક થાય. પણ એક પાકું 41 નંબર મગફળી છે, તમે મહેનત કરો તો તમારે 2 ખાંડી સુધીના ઉતારા 100% આવે. આની અંદર પાયામાં તમે DAP છે, NPK છે, 1232 હોલ છે, 26 આવે એ છે, પછી તમે સલ્ફર છે, ઝીંક છે, ઝીંદા છે, આ પ્રકારના ખાતર આપી શકો. માઇક્રોરાજા ઉપયોગ કરી શકો. પછી ટેબુ સલ્ફરનો ઉપયોગ, ટૂંકમાં આપણે ઝીંક સલ્ફરનો ઉપયોગ કરી શકો. આ રીતના અલગ અલગ શરૂઆતમાં ફૂગનાશક આપી દેવાય. અને ખાસ ફૂગનાશક અને ખાતર બે મિક્સ કરી નાખો તમારે જો આ ઉત્પાદન આવે. તમે જોવા આ 4 વખત દવા મારી છે, 2 વખત દવા મારે મારવાની છે ફંગીસાઇડ. આ રીતે માંડવી છે. તો જે પણ ખેડૂત મિત્રોને ગુજરાતની અંદર 41 નંબર મગફળી હોય એ ખાસ કોમેન્ટ કરજો કે આ વખતે ઉત્પાદન કેવા આવશે. આપણે વાતો કરવી નકામી, પણ ખેડૂતને જ્યારે મગફળીના ઓપડીને હાલતા ત્યારે ખબર પડશે કે મગફળી કેવી થાય. જો આવો ફાલ છે, જોવો તમે. આ ફરતી બતાવી તમને હું. આ ગામ આમ તો બંટિયાની ધાર આવી જાય છે, ગામ વંથલી છે, તાલુકો વંથલી અને જિલ્લો જુનાગઢ. આ રીતનો અમારો ફાલ છે. તમે જોવા 41 નંબર 17 વીઘાની માંડવી છે, 17 વીઘાની GJP1 તુવેર છે, બરોબર છે. હાર્દિકભાઈ ત્રાંબડિયાની મગફળી છે. આગળ આમાં બંટિયા દેખાય ને આમ ઘંટિયા દેખાય. ઉગમણું આમ તમારે આમાં જુનાગઢ આવે ને આમ વંથલી આવે, બરોબર. હાઈવેથી ટૂંકમાં આપણે 1.5 કિલોમીટર અંદર આવવું પડે, ત્યાં જમીન છે ભાઈની, બરોબર. તો આ રીતની માંડવી છે આપણે. ભલે જય હિન્દ, જય ભારત.